નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 માટેનું લેટેસ્ટ મટીરિયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે, વિદ્યાર્થી મિત્રો, એ આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તેનું સરળ અને સમજૂતી સાથેનું સરળ એવું સોલ્યુશન કરાવવા માટે હું અજય બલદાણિયા તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી જોડાઈ જજો. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરવાનું અને વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડીયોની લિંકને શેર કરી દેજો. રેડી? ચાલો, સમય વિતાવ્યા વગર ઝડપથી આગળ વધીએ. પ્રકરણ નંબર 2 આજે આપણે વિભાગ બી ની અંદર અભ્યાસ કરવાનો છે. તો અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જો તમે ઘર બેઠા મેળવવા માંગતા હોય તો તમે માત્ર ને માત્ર 120 રૂપિયામાં, જે એની મૂળકી પ્રાઇસ છે, એ પ્રાઇસની અંદર જ તમે ઘર બેઠા તમે મેળવી શકો છો. એની ડિલિવરી માટેનો કોઈ પણ ચાર્જ છે નહીં, અને મેળવવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ બાબતનું નોંધ કરી લેજો. વધારે માહિતી માટે અહીં આપેલો નંબર એટલે કે 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ. વિભાગ બી. વિભાગ બી ની અંદર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 2 અને પ્રકરણ નંબર 2 ની અંદર પહેલો જ દાખલો છે, નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. તો અહીંયા આપણા માટે એકદમ સિમ્પલ છે. મહત્તમ ઘાત કેટલી છે? આપેલી બહુપદીમાં મહત્તમ ઘાત 5 છે, તો અહીંયા તમારા માટે 5 જવાબ આવી જશે. ચાલો, તો આની ઘાતાંક થઈ જશે અથવા ઘાત તમે થઈ જશે આપણા માટે કેટલી? તો કે 5. મહત્તમ ઘાત 5 છે. ત્યારબાદ નીચે આપેલી બહુપદીની ઘાતાંક જણાવો. એમાં બીજો પ્રશ્ન છે. તો મહત્તમ ઘાત અહીંયા ચલની 8 આપેલી છે, તો અહીંયા ઘાત કેટલી થઈ જશે? ઘાત તમારા માટે થઈ જશે 8 ઘાત. ઓકે, આ તમારો જવાબ મિત્રો આવશે. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન તમને લોકોને આપેલો છે. નીચેનામાં x સ્ક્વેરનો સહગુણક જણાવો. તો અહીંયા તમારા માટે જે બાબત છે આપેલી, જેની અંદર તમને લોકોને કીધું છે, એમાં આ તમારા માટે ચલ બને. રેડી? ચલની ઉપરના ભાગમાં ઘાત હોય અને આગળના ભાગમાં સહગુણક હોય. આગળના ભાગમાં કોણ હોય? તો કે સહગુણક. અને સહગુણકને જવાબ તરીકે લખો ત્યારે આગળની નિશાની ચોક્કસથી ધ્યાનમાં તમારે લોકોએ લેવાની. તો અહીંયા x સ્ક્વેર વાળું પદ અહીંયા છે, અને આ x સ્ક્વેર વાળા પદનો સહગુણક કેટલો થશે? તો કે અહીંયા સહગુણક તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. સહગુણક આપણને મળશે π/2. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે નેક્સ્ટ પ્રશ્નની અંદર પણ x સ્ક્વેર નો સહગુણક કેટલો થાય? હવે x સ્ક્વેર વાળું આમાં પદ જ નથી આપેલું, તો આમાં x સ્ક્વેર નો સહગુણક આપણા માટે 0 થશે. x સ્ક્વેર નો સહગુણક કેટલો થઈ જશે? તો કે આમાં 0 થઈ જશે. ચાલો, નેક્સ્ટ જોઈએ. ત્રીજા નંબર ઉપર x ની નીચેની કિંમતો માટે 5x - 4x નો સ્ક્વેર પ્લસ 3 બહુપદીનું મૂલ્ય શોધો. તો x બરાબર -1 તમને લોકોને આપેલું છે, તો અહીંયા કામ શું કરશું આપણે? તો કે p ઓફ x બરાબર 5x - 4x નો સ્ક્વેર પ્લસ 3 તમને આપેલું છે. આની અંદર આપણે x ના સ્થાન ઉપર કેટલા મૂકી દેશું? -1 મૂકી દઈએ. ચાલો, તો p કાઉન્સ બરાબર 5 કાઉન્સ -4 કાઉન્સનો સ્ક્વેર અને પ્લસ કેટલા થઈ ગયા? 3. ચાલો, આપણે x ના સ્થાન ઉપર કેટલા મૂકવાના છે? તો કે એ -1 મૂકવાના છે, તો અહીંયા બધી આપણે -1 મૂકી દીધા. ચાલો, પેલું કામ થશે ને, ઘાતનું માત્ર કામ થશે. તો 5 કાઉન્સ -4 કાઉન્સ, અને અહીંયા તો કોઈ ઘાત છે નહીં એટલે 3 નો 3. ચાલો, -1 ની 1 ઘાત તો કેટલા થઈ જાય? -1. -1 ની 2 ઘાત તો અહીંયા કેટલા થઈ ગયા? 1. ચાલો, 5 એકા 5 અને વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી. 4 એકા 4 અને વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી. પ્લસ કેટલા થઈ ગયા? 3. હવે ઋણ પદો છે ને, એનો સરવાળો કરો તો 5 ને 4 થઈ ગયા 9. મોટા પદની નિશાની એટલે માઇનસ. પ્લસ કેટલા થઈ ગયા? 3. તો 9 માંથી 3 બાદ થાય તો આપણા માટે કેટલા મળી ગયા? -6.
તો અહીંયા પી ઓફ -2 -1 બરાબર અહીંયા -6 તમને લોકોને પ્રાપ્ત થાય છે. તો અહીંયા પી ઓફ -1 ઇઝ ઇક્વલ ટુ -6 એટલે કે આપેલ બહુપદીમાં x બરાબર -1 માટે મૂલ્ય -6 મળે. આ રીતેનો જવાબ થશે. ચાલો નેક્સ્ટ ત્રીજા નંબરમાં બીજો દાખલો તમને લોકોને આપેલો છે 5x - 4x² + 3. એની એ જ બહુપદી આપણને લોકોને આપવામાં આવેલી છે મિત્રો, અને એની અંદર તમને લોકોને x બરાબર કેટલા લેવાના કીધા છે? તો કે x બરાબર તો આપણને 2 લેવાના કીધા છે. રેડી? તો ચાલો x બરાબર 2 લેતા આવું બી તમે લોકો લખી શકો. ચાલો તો x ના સ્થાન ઉપર આપણે હવે 2 મૂકી દેવાના છીએ. તો p ઓફ 2 કૌંસમાં 5 કૌંસમાં 2 -4 કૌંસમાં 2 નો વર્ગ અને પ્લસ કેટલા થઈ ગયા? તો કે 3. ચાલો અહીંયા ઘાતનું કામ થશે. તો ઘાતનું કામ થશે તો 2 ની 1 ઘાત તો અહીંયા 2 જ મળશે. -4 કૌંસમાં 2 ની 2 ઘાત તો કેટલા થઈ ગયા? 4 પ્લસ કેટલા થઈ ગયા? 3. ચાલો 5 દુ 10 માઇનસ ચોકે 16 પ્લસ કેટલા? તો કે 3. ચાલો 10 ને 3 કેટલા થઈ ગયા? તો કે 13 -16. હવે બંને પદ કેવા છે? તો કે વિરુદ્ધ નિશાની ધરાવે છે. વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી થશે. 16 માંથી 13 બાદ થાય તો વધે 3. મોટા પદની નિશાની એટલે માઇનસ. તો પી ઓફ 2 બરાબર અહીંયા -3 તમારો જવાબ મળશે. એટલે પી ઓફ 2 બરાબર -3 તમારો આન્સર આવે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી. અરે વાહ, ખૂબ સરસ મજાની માહિતી તમને લોકોને અહીંયા આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, ગણિત સબ્જેક્ટની અંદર જો તમને લોકોને મતલબની અંદર ન આવડતું હોય, દાખલા નથી આવડતા, અથવા તો દાખલા તમે લોકો ઘરે કમ્પ્લીટ કરીને જાઓ છો પરંતુ એક્ઝામની અંદર તમને આવડતા નથી, તો ગણિત તમારા માટે કાચું છે, અથવા તો સારામાં સારા ગુણ તમે જો મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તમારા માટે જબરજસ્ત બેચ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ 2026 ધોરણ 9 ના ગણિત વિષય માટે જ આ બેચ અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો, જેની અંદર તમને લોકોને રેકોર્ડેડ વિડીયો તમને મળી જશે, ડાઉટ સોલ્વિંગ માટે લાઈવ ક્લાસ મળી જશે, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી કરાવેલી હશે, સાથે સાથે સુપર ક્વોલિટીની અંદર પીડીએફ મળી જશે, એમસીક્યુ ટેસ્ટ હશે અને વોટ્સઅપ સપોર્ટ તમને લોકોને મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ગણિતને તમને લોકોને ગણિત એકદમ સરળ તમારા માટે બની રહેશે. તેમજ પરીક્ષાના સમયોની અંદર તમને પરીક્ષાના દાખલાઓ અને પરીક્ષાની વસ્તુઓનું મટીરિયલનું તૈયારી પણ એમાં તમને કરાવવામાં આવશે. તો જો તમે જોડાવા માંગતા હોય તો ચોક્કસથી જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો, જેની અંદર તમને ડેમો લેક્ચર પણ મૂકેલા છે. તો અત્યારે જ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં જોડાઈ જજો. નીચે આપેલી દરેક બહુપદીના શૂન્ય શોધો. હવે આ તો એકદમ આસાન થઈ ગયું, કારણ કે 3x - 2 બરાબર આપણે શું લઈ લેવાનું? 0. તો અહીંયા થઈ ગયું 3x બરાબર કેટલા થઈ ગયા? તો કે 2 થઈ ગયા. હવે x બરાબર આપણા માટે 2 ના છેદમાં કેટલા મળી ગયા? તો કે અહીંયા 3 જવાબ તરીકે તમને લોકોને મળી જાય છે. તો અહીંયા 3x - 2 બરાબર 0, 3x બરાબર 2 અને x બરાબર કેટલા? તો કે 2 ના છેદમાં 3. એટલે આપેલી બહુપદીનો શૂન્ય અહીંયા x બરાબર 2 ના છેદમાં 3 મળે છે. નીચે આપેલ બહુપદીના શૂન્ય શોધો, જ્યાં તમને લોકોને p of x બરાબર શું આપેલું છે? તો કે એ x છે. જ્યારે પણ આપણે બહુપદીના શૂન્ય શોધવા હોય તો આપણે p of x ના સ્થાને 0 લેવું પડે. તો આપણે p of x ના સ્થાને 0 મૂકી દઈએ, x ને કરતા બનાવીએ તો 0 ના છેદમાં a એટલે x બરાબર મળી કેટલા જશે? તો કે 0 આપણને આન્સર મળે છે. તો આપેલી બહુપદી p of x બરાબર x ના શૂન્ય x બરાબર 0 આપણને પ્રાપ્ત થાય છે. ચાલો નેક્સ્ટ. અહીંયા તમને લોકોને આપેલું છે કે નીચેની દરેક બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમત એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તેની ચકાસણી કરવાની છે. હવે મિત્રો, x બરાબર જે આપણને કિંમત આપેલી છે એ કિંમત આપણે બહુપદીની અંદર મૂકીશું. જો જવાબ આપણા માટે 0 મળશે તો આપણા માટે શૂન્ય છે, અને જો જવાબ આપણા માટે 0 ન મળે તો એ આપણા માટે શૂન્ય નથી. તો અહીંયા તમારા માટે અહીંયા x² - 5x ને અહીંયા +4 હશે. રેડી? ચાલો તો એના માટે આપણે કામ કરીએ. તો p of x બરાબર x² - 5x +4, જ્યાં આપણે x બરાબર કેટલા લઈ લેશું વિદ્યાર્થી મિત્રો? તો કે 4 લેતા
હવે આપણે એક્સના સ્થાન ઉપર આપેલી બહુપદીમાં આપણે 4 મૂકી દેશું. તો અહીંયા થઈ ગયું 4 નો વર્ગ -5 કૌંસમાં 4 + 4 થઈ ગયું. ઓકે, ચાલો ચોકે ચોકે 16, 5 ચોક 20 અને +4. પ્લસ વાળા પદો છે ને એનો સરવાળો કરીએ તો 16 ને 4 કેટલા થઈ ગયા? તો કે 20 -20 થઈ જશે. 20 માંથી 20 બાદ થાય તો કેટલા થઈ ગયા? 0. મતલબ શું થયો? P(4) = 0 થઈ જાય છે. એનો મતલબ એવો થયો કે અહીં x = 4 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. આપેલ બહુપદીનું શૂન્ય છે. આ રીતેનો જવાબ બનશે. તો કે શૂન્ય આના માટે છે. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો 6થા નંબરનો દાખલો. તો કે અહીંયા તમને લોકોને આપેલું છે p(x) = 4x - 1 x = 4 આપી દીધા છે. તો અહીંયા આપણે લખશું p(x) = 4x - 1, જ્યાં આપણે x બરાબર કેટલા લેતા? તો કે 4 લેતા. રેડી? ચાલો તો અહીંયા p(4) = 4 - 1, ચોકે ચોકે 16 - 1 થઈ જશે. 16 માંથી 1 બાદ કરીએ તો કેટલા મળી ગયા આપણને લોકોને? 15 મળે છે. તો અહીંયા શું મતલબ થયો આનો? કે x = 4 p(x) નું શૂન્ય નથી. આ રીતેનો આન્સર બનશે. તો કે x = 4 p(x) નું શૂન્ય નથી. રેડી? આગળના દાખલા જેવો જ દાખલો હતો વિદ્યાર્થી મિત્રો. તો કે x - 1 એ આ મોસ્ટ આઈએમપી કહેવાય. આ મોસ્ટ આઈએમપી છે. ખાસ તૈયાર કરી નાખવું. x - 1 એ 4x³ + 3x² - 4x + k નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. હવે જો અહીં અવયવ બતાવેલો છે તો x - 1 = 0, x = 1. આપણે અવયવ જે આપેલો હતો એને આપણે શૂન્યમાં ફેરવી દીધો. બીજું p(1) = 0 થઈ જશે કારણ કે રકમ પરમાં તમને આપેલું છે. ચાલો તો અહીંયા અમારા માટે બહુપદી બની ગઈ p(x) = 4x³ + 3x² - 4x + k આપણા માટે થઈ જશે. ચાલો એની કિંમત આમાં ડ્રોપ કરાવશું તો p(4) + 3x² - 4 k. જ્યાં આપણે લોકો કિંમત વિદ્યાર્થી મિત્રો મૂકીશું તો અહીંયા કિંમત આવશે 1 1 1 1. સૌ પ્રથમ આપણે ઘાતનું કામ કરીશું તો સાથે સાથે કામ કરી નાખીએ. 4 કૌંસ + 3 કૌંસ -4 કૌંસ પ્લસ કેટલા? તો કે k. હવે જ્યાં અહીંયા કામ થાય છે ને એ આપણા માટે 1/3 કેટલો થાય? તો કે 1. 1/2 કેટલો થાય? તો કે વિદ્યાર્થી મિત્રો 1. 1/1 તો કે અહીંયા 1 અને અહીંયા થઈ જશે આપણા માટે 0, જે અહીંયા રકમ પરથી આપણે લોકો લઈ આવ્યા છીએ. ચાલો હવે અહીંયા પદ પ્રમાણે કામ કરીશું તો અહીંયા આપણને કેટલા મળી ગયા? તો કે 0 = 4 એકા 4 + 3 એકા 3 -4 + k. તો બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય એટલે 4 4 તમારા માટે કેવા થઈ ગયા? ઉડી જાય છે, કારણ કે આ પ્લસ છે અને આ કેવા છે? માઇનસ છે. ચાલો 3 આ બાજુ આવશે તો આપણા માટે પદ કેવું બની જશે? તો કે પદ બની જશે k = -3. તમને k નું મૂલ્ય -3 તરીકે મળે છે. તો આ ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. અહીંયા તમારા માટે કિંમતની અંદર આ રીતે કામ થાય છે. રેડી? કિંમતમાં 3 એકા 3 જવાબ તો આપણા સાચા છે. રેડી? ચેક કરી લેજો એકવાર. રકમ પણ ચેક કરવી ખાસ અગત્યની જરૂરી છે તમારા માટે, કારણ કે અહીંયા રકમની અંદર જે રીતે આપેલું છે એ પ્રમાણે કામ આપણે જોયેલું છે અને કામ કમ્પ્લીટ કરાવેલું છે. આ રકમ પ્રમાણે દાખલો આપણો સાચો છે. ઓકે, ચેક કરી લેજો. ચાલો x - 4 એ x³ - 5x² - px + 24 નો એક અવયવ હોય તો p ની કિંમત શોધો. તો અહીંયા તમારા માટે x - 4 બરાબર શું થઈ જશે? 0. x બરાબર કેટલા થઈ ગયા? તો કે 4 થઈ ગયા. ચાલો અહીંયા તમારા માટે p(4) = 0 થઈ જશે, કારણ કે રકમમાં એક અવયવ હોય તો એમ કીધું છે એટલા માટે.
ચાલો હવે પી ઓફ એક્સ બરાબર અહીંયા થઈ ગયું એક્સ નો ઘન -5x² -px +24 થઈ જશે. ચાલો કિંમત અંદર એડ કરાવીએ તો અહીંયા પી કૌંસમાં 4 બરાબર 4 કૌંસનો ઘન થઈ ગયો -5 કૌંસમાં 4 નો વર્ગ -p કૌંસમાં 4 પ્લસ કેટલા તો કે 24 ક્યુ છે ને ઓકે સોરી નહીં પી છે ઓકે અહીંયા થઈ ગયો 0. હવે આપણા માટે અહીંયા 4 નો ઘન એટલે થઈ ગયા 64 માઇનસ 4 નો વર્ગ એટલે 4 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 16 16 પંચા 80 માઇનસ 4p અને પ્લસ કેટલા થઈ ગયા 24. અહીંયા પ્લસ વાળા પદોનો સરવાળો આપણે કરી નાખીએ તો 4 ને 4 8 અને 8 ને 6 ને 2 કેટલા થઈ ગયા 8 -80 માઇનસ 4p. તો અહીંયા બાદ બાકી વિદ્યાર્થી મિત્રો 88 માંથી 80 બાદ થશે તો આપણા માટે થઈ ગયા 8 -4p. ચાલો હવે હમણાં આપણે 4p બરાબર કેટલા થઈ ગયા 8. ચાલો p ને કરતા બનાવો તો p ની સાથે 4 છે એ ગુણાકારના સંબંધમાં છે, સામેના ભાગમાં જાય એટલે ભાગાકાર થઈ ગયો. ભાગ ઉડાડતા આપણને લોકોને 4 દુ 8 અને 4 એકા 4 મળે છે. તો અહીંયા 4 4 ઉડી જાય તો જવાબ આપણો 2 મળી જાય છે. તો p બરાબર આપણને લોકોને અહીંયા કિંમત 2 મળે છે, ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચાલો નેક્સ્ટ. અરે વાહ, ખૂબ સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું જે સોલ્યુશન તમે લોકો અત્યારે યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો વિડીયો સ્વરૂપે, જો તમે એને પીડીએફ સ્વરૂપે મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ પ્લે સ્ટોરની અંદરથી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને નીચેના ભાગમાં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી માટે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. ચાલો તો નેક્સ્ટ આગળ વધીએ તો કે 9મા નંબરના દાખલાની રકમ ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય કિંમત શોધો. હવે આપણા માટે એક વસ્તુ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન બરાબર 3xyz. આવું ત્યારે જ તમે ઉપયોગમાં લઈ શકો જ્યારે x પ્લસ y પ્લસ z બરાબર 0 હોય. રેડી, આવું ત્યારે જ તમે ઉપયોગમાં લઈ શકો. તો આ બાબત નોંધનીય બાબત છે. ચાલો 15 અને 13 નો સરવાળો કરો તો એ માઇનસ વાળા પદો છે તો એનો -28 આન્સર આવે છે અને અહીંયા 28 એટલે એ તમારા 28 માંથી 28 જાય તો 0 થઈ જાય. આથી તમારે અહીંયા 3 કૌંસમાં x y z આ સૂત્ર લાગશે તો અહીંયા 3 ફરી કૌંસ કૌંસ કૌંસ, પહેલા કૌંસમાં 28, બીજા કૌંસમાં -15 અને ત્રીજા કૌંસમાં -13. ચાલો અહીંયા તમારા માટે 28 ગુણ્યા આપણે 3 કરી નાખીએ તો અહીંયા થઈ ગયો 8 તેરી 24 નો 4 વિદા પડી 2 અને 3 દુ 6 7 8 અહીંયા 84 તમારા માટે મળી જાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો 15 ગુણ્યા 13 કરી લઈએ તો અહીંયા 15 ગુણ્યા 13 આપણે મેળવીશું તો આપણને જવાબ કેવો મળશે તો એ ચેક કરી લઈએ. 5 તેરી 15, 3 એકા 3, 1 એકા 1, 5 એકા 5. ચાલો 5 8 9 અને અહીંયા 195 આપણા માટે થઈ જશે ને કેવા થઈ જાય છે પ્લસ. ચાલો હવે આપણે અહીંયા 195 ગુણ્યા કેટલા કરવાના છે તો કે 195 ગુણ્યા આપણે લોકોએ હવે મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો 84. તો 195 ગુણ્યા આપણે 84 કરવાનું છે. તો હવે આપણે કામ કરીએ, અહીંયા 195 અને અહીંયા 84 આપણા માટે થઈ ગયા. ચાલો તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કામ કરીએ તો 8 એકા 8, 4 એકા 4, અહીંયા 8 9 અઠ્ઠા તો કે 9 અઠ્ઠા 72, 8 પંચા 40, 9 ચોક તો કે 9 ચોક 36 અને અહીંયા તમારા માટે થઈ ગયા 5 ચોક 20 0. અહીંયા થઈ ગયો 8, 4 ને 4 8, 9 10, 10 ને 13 નો તગડો વિદા પડી 1, 8 ને 8 16. તમારા માટે અહીંયા જવાબ 16,380 તમારો ફાઇનલ આન્સર તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. તો ખાસ કરીને ધ્યાનમાં લેજો, આ રીતે તમારા લોકોએ ગુણાકાર કરીને કામ કરવાનું છે. કેલ્સીનો ઉપયોગ તમારે લોકોએ આની અંદર હોતો નથી એટલે આપણે કરવાનો પણ હોતો નથી. રેડી, દાખલો બહુ સિમ્પલ અને નાનો એવો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને તમારે લોકોએ 8.2 ગુણ્યા 7.8 ની કિંમત શોધવાની છે. આમાં રાઉન્ડ ફિગર સંખ્યા 8 ને ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા થઈ ગયું 8.2 ગુણ્યા 7.8
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરવાનો છે એટલે અહીંયા થઈ જાય 8 પ્લસ 0.2 અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ગુણ્યા 8 માઇનસ 0.2. તો અહીંયા તમારા માટે હકીકતમાં a પ્લસ બી કાઉન્સમાં અને કાઉન્સમાં a માઇનસ બી આ સૂત્રનો ઉપયોગ થશે એટલે એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર. આ સૂત્ર પરથી આપણે કામ કરીશું તો અહીંયા થઈ ગયું આપણા માટે કાઉન્સનો સ્ક્વેર માઇનસ કાઉન્સનો સ્ક્વેર. અહીંયા થઈ ગયું 0.2 અને અહીંયા થઈ ગયું તમારા માટે 8. 8નો વર્ગ તો આસાન છે 64 થઈ જશે. એટલે પરંતુ 0.2 માટે થોડીક બાબત આપણે લોકો સમજી લઈએ તો અહીંયા થઈ ગયું 2/10 આખાનો વર્ગ થઈ ગયો. રેડી? તો અહીંયા 2નો વર્ગ થઈ જાય 4 અને છેદમાં કેટલા થઈ ગયા તો કે 100. જવાબ કેટલો આવશે 0.04 તમારો આન્સર આવશે. તો માઇનસ 0.04 થઈ જાય. રેડી? ચાલો 64 માંથી 00 એમાંથી 0.04 બાદ કરીએ તો અહીંયા થઈ ગયું 10, અહીંયા થઈ ગયું 9, અહીંયા થઈ ગયું 3. 10 માંથી 4 જાય એટલે વધે 6, અહીંયા 9.3 અને 6 એટલે 63.96 તમારો આન્સર અહીંયા પ્રાપ્ત થાય છે. તો 63.96 અહીંયા આન્સર તમને પ્રાપ્ત થાય છે. કઈ રીતે કામ કરેલું છે એ બાબત ખાસ કરીને યાદ રાખજો. એટલે આ તમારા માટે સમજૂતીની બાબત આપેલી છે, એને ધ્યાનમાં લઈ લેવી. સમજૂતી આ દાખલાનો હિસ્સામાં ક્યાંય છે નહીં એટલે એ જોઈ લેજો. ચાલો 10મા નંબરનો દાખલો જોરદાર તમને લોકોને આપેલો છે. અવયવીકરણનો છે વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમારા માટે થઈ જશે p ઓફ x બરાબર 20x નો સ્ક્વેર પ્લસ x માઇનસ 1 થઈ ગયું. ચાલો તો અહીંયા તમારા માટે થઈ ગયું 20x નો સ્ક્વેર પ્લસ x માઇનસ 1 બરાબર 0 થઈ જશે કારણ કે બહુપદીના આપણે અવયવ પાડવાના છે. તો અહીંયા થઈ ગયું 20 એકા 20 રેડી માઇનસ 20 થઈ ગયું. 5 ચોક 20 વાળો ભાગ લાગી જશે એટલે 20x નો સ્ક્વેર પ્લસ 5x માઇનસ 4x માઇનસ 1 બરાબર 0. પેલા બે પદમાંથી આપણે કોમન કાઢીએ તો વિદ્યાર્થી મિત્રો ત્યાંથી આપણને મળી જશે 5x કોમન નીકળશે તો અંદર થઈ જશે 4x પ્લસ 1. રેડી? આ બેઠે બેઠો કાઉન્સ પાછળના ભાગમાં લખી નાખો 4x પ્લસ 1 બરાબર 0. અહીંયા નિશાની કેવી છે તો કે નિશાની તમારા માટે વિરુદ્ધ એટલે માઇનસ થઈ જશે અને અહીંયા કેટલા થઈ ગયા 1. તો અહીંયા તમને અવયવ પ્રાપ્ત થશે 5x માઇનસ 1 અને 4x પ્લસ 1 તમને આપણને અવયવ પ્રાપ્ત થઈ જાય છે. તો આ રીતે તમારે લોકોએ દાખલાની ગણતરી કરવાની છે તો ખાસ ધ્યાનમાં લઈ લેજો. 4x પ્લસ 1 અને 5x માઇનસ 1 તમારો આન્સર થઈ જશે. અરે વાહ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમને લોકોને આપેલી છે બાબતની અંદર. એટલે તમારા ધોરણના વધારે અપડેટ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. નીચેના ભાગમાં તેની લિંક આપેલી છે. સાથે સાથે ઇન્સ્ટાગ્રામની ચેનલ પણ તમને લોકોને આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી ઓસીસીના પ્લેટફોર્મને ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે અથવા તો અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો નંબર 7046222254 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો આજે પ્રકરણ નંબર 2 વિભાગ બી ની અંદર બસ આટલી જ બાબતો આપેલી હતી. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.